ક્યારે એન્ટ્રી મળશે અમને? બસ હમણાં 2 મિનિટમાં તમારો જ વારો છે. અમે એવું કેવું નથી, વીઆઈપી વાળો એવું કઈ નથી. વીઆઈપી માં તમારો 2 મિનિટમાં વારો લીધો. બરફ ઉપર હાલવાની શરૂઆત થઈ ગઈ છે. વાવ, શું એકદમ કૃષ્ણ લાગે છે. અચાનક મોટા સેલિબ્રિટી અહીં આવ્યા. જલ્પાબેન કેમ છો? મજામાં? હર હર મહાદેવ હર. હવે સૌથી ખતરનાક ડેન્જર ઝોન આવે છે ભાઈ, પોતપોતાના સીટ બેલ્ટ બાંધી લેજો બધા, બરાબર? પ્રાચીન આપણી સંસ્કૃતિ છે ને લુપ્ત ન થઈ જાય ને એટલા માટે અહીંયા બધું ડેકોરેશનમાં રાખ્યું છે. બહુ સારું એવું કામ છે. આવનારી પેઢીને ખબર પડે કે આપણે બરદુન હાથી નહોતું આવું. ખબર નથી રહેતી કે બળદું હતા. ભાઈ તો તમારા જમણા પગનો અંગૂઠો મૂકો પેલા. રેડી, ચાલો, ધીમે ધીમે હળવે હળવે હાલો. શ્રાવણ મહિનામાં હર હર મહાદેવ, હર હર મહાદેવ. આપણે બરફની શિવલિંગ પર બનાવેલી છે. આદરી ગામમાં આવ્યા અને આદરી ગામનું પ્રતિષ્ઠિત વ્યક્તિને અમે મળ્યા છે. તમારા ગામમાં અમને આવીને બહુ મજા આવી છે. શું કઈ તમને લોકોને ગુફાની અંદર કઈ દેખાય છે કે નહીં? કારણ કે ભાઈ એટલું બધું અંધારું છે, કઈ દેખાતું નથી. હું છું ભાઈ. ફરી એક વખત ઝૂલતું પુલ આવી ગયું છે. ડાયરાન રામે રામભાઈ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પેલા બધાને જય દ્વારકાધીશ, જય મંગળ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈ મસ્ત રેડી થઈને આવી ગયા છે મારા સસરાના ઘરે. જય દ્વારકાધીશ, જય મંગળ. મિસિસ ભારતી સોલંકી. જય દ્વારકાધીશ, જય મંગળ, રાધે રાધે બધાને. તમારે હાલીને જવાનું છે હીડો પર માતાજીના મંદિરે દર્શન કરવા જવા. બધા લે શાંતિબેન કેમ છો? મજામાં? મજામાં. ક્યારે આવ્યા તમે? કાલે વાહ ભાઈ વાહ. ઇલાબેન તમે પણ સાથે જ આવ્યા બંને બહેનો? તું ત્યાં રોકાઈ નહીં હતી કા? અને ભાઈ અમારા ફેમસ સેલિબ્રિટી કે અત્યારે જેનું યુટ્યુબની અંદર બહુ મોટું નામ થઈ ગયું એવા અમારા કબુબેન. કબુબેન કેમ છો? મજામાં? બસ મજા મજા. કઈ બાજુ જવું છે બેન? 4 થઈને માનતા હતી તે ઉતારવા જ આવ્યા માતાજીના મંદિર બાજુ. કોની માનતા હતી તમારે? હે, કોની માનતા છે? ખાલી જવું દર્શન કરવા. તો ભાઈ આ બધા લોકોને છે ને જવાનું છે માતાજી, કારણ કે માનતા છે તો ત્યાં જવાનું છે. મારે ઘરનું ધ્યાન રાખવાનું છે અહીંયા, ના લોકોને જવાનું છે ત્યાં. જય દ્વારકાધીશ બેન. જય દ્વારકાધીશ, જય મંગળ, રાધે રાધે બધાને. જય શ્રી કૃષ્ણ બેન. હાલો ને બેન. અને મિસિસ ભારતી સોલંકી નો આખું દળકટક લઈને એની બેનો સાથે જાય છે, કારણ કે ગ્રુપનો લીડર તો એ જ છે ને. સૌથી મોટી બેન તો એ છે આમાં, બરાબર? હા, તો તમે આગળ હાલો, બરાબર? તમારા સેનાનું નેતૃત્વ કરો. શું કેવું છે બેન તમારું? અને આ બેન અમારે છે ને બહુ લૂડો રમે છે. એટલું બધું તમે કેમ લૂડો રમો છો? હે, હાલ તો પછી આપણે બી જુગાર તો રમતા નથી. 200 રૂપિયા કરી નાખીએ. હે, 200 રૂપિયા રેડી ને? 500 ની મારી ઓકાત નથી. 200 રૂપિયા મારી ફેમિલી ઓકાત છે, બરાબર? જેટલું હોય એટલું જ રમવાનું. પછી વ્યાજે લઈને ઉછીને દેવાય કીને કીધું 200 રૂપિયાનું થાય. એટલે હું તમને એવું લાગતું છે કે પરેશભાઈ આગળ નેતૃત્વ કરે તમારા આ ગ્રુપનું? ના ભાઈ ના, હું ટૂંકમાં ડેલા લગી વડાવા જાઉં છું ને ડેલો બંધ કરવા જાઉં છું. એટલે આપણે કઈ જાણ નથી રાખવાનું. મારા મિત્રો આવે છે, કોણ આવે છે, બ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો એટલે ખબર પડે. આડે આપણે અમરનાથની ગુફાની આપણે યાત્રા કરવાની. અમરનાથ જ કહેવાય કે શું કહેવાય તમારા ગામની અંદર જે બને? હે, બરફની ગુફા છે ને અત્યારે થઈ ગઈ કે કમ્પ્લીટ રીતે ચાલુ? તો તમારે ક્યારે જવાનું છે અહીંયા? કાલે. ઓ રામભાઈ કેમ છો? મજામાં ભાઈ? વાહ 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 વાહ. તું તો આમ કઈ ઘટે નહીં, ટાકલા જેવો. ભાઈ ફેમિલી તમે લોકો કમેન્ટ કરીને કહેજો રામભાઈ નું ન્યુ લુક કેવું લાગે છે. વાહ, એકદમ કૃષ્ણ લાગે છે. બસ ભાઈ કેમ છો? મજામાં? તારે પણ હાલી ગયું યુટ્યુબ નું બોર્ડ ને? હા, રોગે હાલી ગયું. હાલો તો ભાઈ રામભાઈ તમે છે ને આગળ બેહો, કારણ કે તમે સેલિબ્રિટી પાછળ બેહો, તમે છે ને આગળ બેહો. અહીં બેહો હાલો, કારણ કે રામવાળાનું માન હોવું જોઈએ ભાઈ. એમાં બીજી વાત ના આવે. એમ પાછળ મારો રામવાળો નો બેહો. હાલો રેડી, હાલો ફેમિલી જાય. લેટ્સ સી. પહોંચી ગયા છે અત્યારે અને રામ રામ હાઉસનું ડાયરા ને આ ફેમસ ડાયલોગ છે. તમે રાહુલભાઈ ઓળખતા જ હશે તમે. અને અત્યારે અમારા અચાનક મોટા સેલિબ્રિટી અહીં આવ્યા. જલ્પાબેન કેમ છો? મજામાં? દીત્યા કેમ છે? તારા પપ્પા ક્યાં? ચંપલ તૂટી ગયા. જલ્પાબેન નવા ચંપલ લઈ દીજો અમને. શું કે રાહુલભાઈ સારું? હે, બહુ મોડું કરી દીધું. ક્યાં અટકાઈ ગયા હતા? તને વરસાદ ને હું નડે? તું ગારાનો છે તો ઓગરી જાય. હે, હાલો તો એકવાર કહી દો રામ રામ આવજો ને. વાહ ભાઈ વાહ. હાલો તો ભાઈ હવે જાય અંદર અને થોડી ઘણી છે ને અંદર જાય ને મજા લે. હાલો જલ્પાબેન આવજો પછી. હા, ક્યાં નરેશભાઈ અંદર છે કે સેલિબ્રિટી અંદર છે, બરાબર? કારણ કે એ લોકો સ્વાગત કરવા માટે થઈને ઊભા છે. તો હાલો ભાઈ જાય હવે. રાહુલભાઈ કેવું લાગ્યું તમે અમારા આદરીની અંદર આવ્યા છો? તો જોરદાર છે, નથી વાંધો ને? આ બધું કરાયું એટલે હું કે માનતા હતી કે બીજું કઈ એનું કારણ હતું એમ? પાછળ ખબર છે કારણ. કઈ વાંધો ના, હાઉસ બ્લોગ ની અંદર બેને રહો, આડી ખબર પડી જાય આ બધે. તમારું ગેટમાં સ્વાગત કરવા માટે નરેશભાઈ ઊભા છે. તો નરેશભાઈ ક્યારે એન્ટ્રી મળશે અમને? બસ હમણાં 2 મિનિટમાં તમારો જ વારો છે. અમે એવું કેવું નથી, વીઆઈપી વાળો એવું કઈ નથી. વીઆઈપી માં તમારો 2 મિનિટમાં વારો લીધો. આડે વારે લીધો ભાઈ, એવું કઈ
કઈ નથી પણ અંદર ટ્રાફિક થઈ ગઈ છે ને બરફ ઉપર પછી ને ઊભું પડે એવું અહેસાસ થાય કે અમરનાથની યાત્રામાં જતો હોય ને એવું અહેસાસ થાય અને પૂરો કાફલો છે અત્યારે જો હાલો તો રામ રામ આવજો ને એકવાર રાહુલભાઈ કેમ આજે કઈ બોલતા નથી પબ્લિકમાં ઓછા બોલો પાછળથી વોઇસ ઓવર કરે હાલો ભાઈ અંદર જઈને અંદરનો નજારો જોઈને આદરી ગામની અંદર ભગીરથ કાર્ય છે ઘણા વર્ષો ચાલે કેટલા વર્ષો છે નરેશભાઈ અંદાજિત 5-7 વર્ષ થઈ ગયા ને અંદર જોઈએ અને જઈએ કેવું ડેકોરેશન છે ચાલો તમને આજે બતાવું ચાલો બ્લોગની અંદર કન્ટિન્યુ હર હર મહાદેવ હર લઈ લીધી છે જાય છે ને અહીંથી હળવું હળવું બરફ ઉપર હાલવાની શરૂઆત થઈ ગઈ છે તો હું કઈ હાવજુ નહીં માનતો આવે ને હે તકલીફ થઈ ગઈ કેમ છું અરે બહુ વાંધો કારણ કે ભાઈ બરફ ઉપર અત્યારે હાલવાનું છે ભાઈ અને જાય છે ધીમે ધીમે હળવે હળવે આગળ એન્ટર સાથેની સાથે ભાઈ જો આવું કંઈક છે ને અંદર આવું બધું ડેકોરેશન પર રાખવામાં આવ્યું છે વાહ ભાઈ વાહ હું કે રાહુલ મજા આવે છે ને અંદર હજી તો ઓલો આગળ છે ને ભાઈ બહુ ટ્રેક અઘરો છે ધીમે ધીમે હળવે હળવે જાય છે ને ભાઈ બરફ ઉપર હાલવું ને બહુ મુશ્કેલી વાળું કામકાજ છે પણ આપણે ધીમે ધીમે સંઘર્ષ કરીને આગળ જવાનું છે આપણે હર હર મહાદેવ હર હું કે હાવજો કેવા પગું ઠરી ગયા કે હે અને ભાઈ અહીંયા પોતાની સાથે આપણે કેદારનાથ જેવું ફિલિંગ આવે છે અહીંયા જો અને ભાવેશભાઈ કંઈક મૂંઝાઈ ગયા ખબર નહીં શું છે જોશનાનો ફોન આવી ગયો કે હું છું હોય ઘરેથી ફોન આવી ગયો ભાભીનો કે શું છે કંઈ ખબર નહીં શું કે રામભાઈ તારું હે એવું કંઈ છે નથી ને ટેન્શન નથી ને કંઈ હવે સૌથી ખતરનાક ડેન્જર ઝોન આવે છે ભાઈ પોતપોતાના સીટ બેલ્ટ બાંધી લેજો બધા બરાબર પોતાના રિક્સ ઉપર ભાવેશભાઈ રામવાડા રેડી કમ્પ્લીટ ડન જવા દઈશું ને છે ને કંઈક ગુફા ટાઈપનો આપણે ફીલ થાય છે જો આ છે ને દેશી વડલા ઉપરથી ને બધું બનાવ્યું છે તો ભાઈ અહીંયા સરસ મજાના બરધું ને હાથી ને વાહ ભાઈ વાહ શું કે રાહુલભાઈ હાકી નાખશું કે કારણ કે ભાઈ આ બધું છે ને પ્રાચીન આપણી સંસ્કૃતિ છે ને લુપ્ત ન થઈ જાય ને એટલા માટે અહીંયા બધું ડેકોરેશનમાં રાખ્યું છે બહુ સારું કામ છે આવનારી પેઢીને ખબર પડે કે આપણે બરધું ને હાથી નહોતું આવું ફોર વ્હીલમાં ચડીને ખબર નથી રહેતી કે બળદું હતા હું કઈ આવશું બધાને મજા આવે છે ને હે હાલો તો જાઉં કે અંદર હવે આપણે અખંડ બ્રહ્માંડનો નાથ દેખાઈ ગયો કૃષ્ણ કનૈયો જય દ્વારકાધીશ રાહુલભાઈ પારણામાં ઝુલાવો હાલો ભાઈ લાવો લઈ લઈએ આપણે પણ ટૂંકમાં આ લાવો એક અલગ છે શું કેવું છે રાહુલભાઈ ફિલિંગ અલગ આવે છે ને ભાલકા જેવી કારણ કે ભાઈ તો અખંડ બ્રહ્માંડનો માલિક છે દર્શન કરી લીધા ફેમિલીને હવે સૌથી જો ખતરનાક ટ્રેક પાછો આવી ગયો છે ચાલો પછી શરૂઆત કરી દઈએ ભાઈ તો તમારા જમણા પગનો અંગૂઠો મૂકો પેલા રેડી ચાલો ધીમે ધીમે હળવે હળવે હાલો અને ભાઈ આને કઈ પૂરું થાય મજા આવે કે નહીં દિલથી કે બસ તો પછી યાર મજા આવે ને એ કરવાનું હોય હાલો ફેમિલી તો આગળ હજી ઘણું જોવાનું છે ચલો આપણે જોઈએ કન્ટિન્યુ બધા લોકો લાઈનમાં આવજો કારણ કે જો તમારે બધાને સાક્ષાત મહાદેવના દર્શન કરો હોય તો મહાદેવ છે બધા લાઈનમાં આવજો રેડી કોઈ પણ ઉતાવળ ન કરતા રામભાઈ રેડી છે ને છેલ્લે તું છે ને હમાડી લેજે બધું હો હાલો ફેમિલી તો છે ને અહીંયા અંદર આવી ગયા ને ભાઈ અહીં પણ કંઈક અલગ છે હો વાહ 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 શ્રાવણ મહિનામાં હર હર મહાદેવ હર હર મહાદેવ રાહુલભાઈ મહાદેવના દર્શન કરી લો તમે ધન્ય થઈ ગયા આપણે મહાદેવ મહાદેવ વાહ ભાઈ વાહ તો આવું બધું છે ને ટૂંકમાં આદરી ગામની અંદર આવું બધું છે તમે લોકો પણ તમારા પરિવારને લઈને આવો બહુ મજા આવશે અને ફૂલ એન્જોય કરીશ અમે લોકો પણ અને અહીંયા જો આપણે બરફની શિવલિંગ પણ બનાવેલી છે હા ભાઈ વાહ સરસ સરસ અને હજી ટૂંકમાં ચાતોડા ગામમાં પેક છે તો આપણે ક્યાં પણ જશું ત્યાં પણ વિઝિટ કરશું અને ભાઈ અહીંયા પ્રસાદ પણ આપીશું તો આપણે પણ પ્રસાદ લઈ લઈએ રાહુલભાઈ બરાબર ને તમારે રાહુલભાઈ પીજીભાઈ મોદી સાહેબ સાથે ચા શું કે તમને મોદી સાહેબને મળીને કેવું લાગ્યું ખાલી છે ખા ચાલી જોઈએ અત્યારે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ કુંડલ એકાક્ષાય મનોહરી અને રામભાઈ અત્યારે આપણો ટ્રેક જે હતો એ ખતમ થઈ ગયું છે ને હવે અમે જઈએ છીએ મહાકાળી માના દર્શન કરવા શું કહે રાહુલભાઈ કેવું મજા આવી તમને ટ્રેક ની અંદર મજા આવી જોરદાર આ બધા આવજો કેમ આજ મોજમાં છે ભાઈ માતાજીના દર્શન કરી લીધા છે રાહુલભાઈ એ માતાજીનું જે છે ને એ 365 દિવસ ટૂંકમાં પૂજન થતું હોય અને દર વર્ષે બુક થઈ જતું હું કે તમને માતાજીને બધાને દર્શન કરીને મજા આવી ગઈ ને બધાને હાલો તો હવે જાઉં આપણે આગળ ગુપ્ત ગંગાજીના દર્શન કરવા તને તો ક્યાંથી ખબર હોય તારે રામ રામ આવું તારે જંગલમાંથી નીકળવું જ નથી ક્યારેક આવ્યું તો તને ખબર પડે ને અત્યારે આવી ગયા છે ગુપ્ત ગંગાજીમાં અને રાહુલભાઈ ક્યાં ગયા ટૂંકમાં આ જગ્યા એવી છે તમે જો એક પાણા ઉપર જ ઊભી છે આખો એવડો મોટો પાણો છે ને એક પાણા ઉપર જ ઊભો છે ને ભાઈ સ્વયં છે ને ગંગાજી પ્રગટ છે તો શું કે ભાવેશભાઈ સાચી વાત છે કે એ વાત ગંગાજીને પણ દર્શન કરી લીધે ને હવે અમારે જવાનું છે અમારે હાઉઝ લઈને જંગલ તરફ દરિયે જવાનું છે જવું છે ને સાતોડા પછી પેલા તારે જંગલમાં તને જ્યાં લઈ જાવ ત્યાં તો આવ હાલો આવજો નીકળશું ને બધા હાલો તો એકવાર કહી દો રામ રામ આવજો ને આ જો અમારા ભાઈઓ બધા ચાની લાઈનમાં ઊભી ગયા છે જોતા ખરા બધી ચાના ખેલ કરે બધા આ બધા આદરીના સ્વયંસેવકો તરીકે આપણે અહીં જે ગુફાનું નિર્માણ થાય ને બધા ભાઈઓનું યોગદાન છે આ બધા બેઠા નહીં Our hearts beat to the city streets
we began to feel the fire. We rise like દરિયે બહુ મજા આવી ગઈ છે ને ભાઈ. કોઈને બાઉન્સર જોતા હોય તો જો બ્લેક કમાન્ડો કઈ ઘટે ને. હું પ્રાઇસ રાખી ભાઈ તમારી 24 કલર 22 રૂપિયા. બહુ સસ્તામાં છે 22 રૂપિયા એટલે કઈ નહીં. આદરી ગામમાં આવ્યા અને આદરી ગામનો હું પ્રતિષ્ઠિત વ્યક્તિને અમે મળ્યા છે. તમારા ગામમાં અમને આવીને બહુ મજા આવી છે. અત્યારે જો લાઈવ બરફ આવ્યો છે. રમભાઈ બહુ મજા આવી. શું કે રમભાઈ સારું ને? બાકી તો હે હું તમને છોકરા હાસ્ય કેવું લાગે? સારું લાગે. આ જો આ બધી મંડપ તો છે ને છોકરા હાસ્ય. તો ભાઈ અમને તો અહીંયા આવીને બહુ મજા આવી છે. આ વખતે તો શું કે તમે બધા લોકો ચૂકી ગયા છે, પણ નેક્સ્ટ ટાઈમ તમે તમારા પરિવારને લઈને આવો, આદરી ગામની અંદર આવો અને બહુ મજા આવશે. નેક્સ્ટ લોકેશન પર છે સાતરોડા ગામનું. બે જગ્યા ઉપર ફરવા લાયક છે. 2 દિવસનો પર્વ હોય છે, તો તમે લોકો તમારા પરિવારને લઈને આવો. હા ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. શું નામ છે ઇન્સ્ટાગ્રામ આઈડીનું? રાહુલ રાવ સાહેબ. ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન કરી દે અહીંયા. થોડુંક વિઝિટ કરજો પાછા. હો, our hearts beat to the city streets. We began to feel the fire. અમારા નેક્સ્ટ લોકેશન ઉપર સાતરોડા અને ભાઈ અમારા ઈ કવિરાજે અમારા રાહુલભાઈને વખાણ કર્યા. હા હા હા, મારી નાખે હો ભાઈ. હે રાહુલભાઈ, મજા આવી ગઈ કે? રાહુલભાઈ એકચ્યુઅલીમાં થોડા ઘણા શરમાય છે, કારણ કે શરમ આવશે એટલે ફર્સ્ટ ટાઈમ અમારા ગામની અંદર આવશે. કંઈ વાંધો નહીં. ચલો રાહુલભાઈ, આપણે જઈએ નેક્સ્ટ લોકેશન પર. મહાદેવના આપણે દર્શન કરી લેવું. તો ભાઈ રેડી છે ને જવા માટે? હાલો તો રામ રામ આવજો ને. હાલો તો ભાઈ, હવે છે ને અહીંયા અંદર એન્ટર થતાની સાથે જ સર્વપ્રથમ પહેલી વાર ખતરનાક પુલ આવી ગયું છે ને હું ને રાહુલભાઈ હળવે હળવે જાય છે. શું કહે રાહુલભાઈ? એક સાથે ના આવતા ભાઈ, બાકી પુલ તૂટવાની શક્યતા થઈ શકે છે. શું કહે તમને લોકોને ગુફાની અંદર કઈ દેખાય છે કે નહીં? કારણ કે ભાઈ એટલું બધું અંધારું છે, કઈ દેખાતું નથી. હું થયું ભાઈ? રાહુલભાઈ, એખાદું દાણું ધરી નાખશું? હે, 2 શબ્દો તો બોલો. કઈ બોલતા નથી, કારણ કે મારા રાહુલભાઈ થોડાક છે ને એક્સાઇટમેન્ટ થઈ ગયું, થોડા ઘણા હરમાઈ ગયા છે. શું કેવું છે રામભાઈ તારું? શરમાવાની વાત જ ન હોય, નબળી કરી નાખ. હા, થઈ જાય. અને અહીંયા ભાઈ જો પ્રાચીન આ બધું હજી જળવાઈ રહી ને એ માટે થઈને અહીંયા જો અત્યારે છે ને આ બધા લોકો ભાઈ વાહ ભાઈ વાહ. ફરી એક વખત ઝૂલતું પુલ આવી ગયું છે. રામભાઈ, બધા લોકો સીટ બેલ્ટ બાંધી લેજો ભાઈ. સીટ બેલ્ટ બાંધી લેજો, કારણ કે પાછું એક ઝૂલતું પુલ આવી ગયું. ચલો હળવે 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 જાય છે બધા લોકો. બરફ આવી ગયો છે ને અમે હળવે હળવે હાલે છે. રામ રામ આવજો ને. હર હર મહાદેવ હર. તો ભાઈ આદરીની અંદર જેમ શિવલિંગ છે ટૂંકમાં અહીંયા સાતરોડાની અંદર પણ આયોજન કરેલું છે. દર વર્ષની જેમ અહીંયા આ વખતે પણ આયોજન કરેલું છે. અને મિત્રો બહુ સારું એવું આયોજન કરેલું છે. બહુ મજા આવે તો તમે 2 લોકેશન ઉપર તમારા પરિવારને લઈને આવજો અહીંયા. શું કહે ભાઈ, લોકો બધાને મજા આવી ગઈ ને? થાકી ગયા છે ને, ગરમી ચડી ગઈ ને, તો ચાલો હવે તમારા માટે છે ને અહીંયા શરબતનું આયોજન કરેલું છે. ચાલો બધા ભાઈ આવી જાઓ અને શરબત પી લો. રાહુલભાઈ, તમારું સ્ટેજ ઉપર સાઇલ ઉડાડીને સન્માન કરવાનું છે. રામ રામ આવજો ને. કારણ કે આ બધા લોકો ભાઈ છે ને આ ઘણા સમયથી કાર્ય કરે છે, બહુ અવિરત કાર્ય છે, બહુ સારું છે. આ વર્ષે તો કંઈ વાંધો તમે ન પૂછે, પણ નેક્સ્ટ ટાઈમ તમારી ફેમિલી લઈને આવો. એક આદરી લોકેશન છે ને અહીંયા લોકેશન બહુ મસ્તનું હોય ને બહુ મજા આવે છે. બધા લોકો આવ્યા છે. શું કહે રાહુલભાઈ, કેવું લાગ્યું અહીંયા આવીને? બહુ મસ્ત આયોજન, જોરદાર છે. મજા આવી ને? ચા પાણી પી લીધે છે ને હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. રાહુલભાઈ નીકળશું કે? હાલો તો ભાઈ, સુપર મેળા પછી હાલો. હાલો ભાઈ, હાલો ડાયરાન રામે રામભાઈ. રાહુલભાઈ, આપણે બે ભાઈ ફર્સ્ટ ટાઈમ મળ્યા. કેવી રહી આપણી મુલાકાત? ઓસમ. હે, મજા આવી, જોરદાર. અકલ્પનીય કેવું જો કહી શકાય ને, કે બોલવા માટે કોઈ શબ્દ નથી. પણ હવે બે ભાઈઓને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, કારણ કે રાહુલભાઈને જવાનું છે બાદલપરા, રાઈટ? અને અમારા જવાનું છે ધીંગાણે ચડવાનું છે. હજી ઘર ભેગું નથી થવું. હજી ટૂંકમાં સસરાને ઘરે જવાનું છે, કારણ કે કાફલો આખો ત્યાં છે. બરાબર, તો ફેમિલી હવે સમય થઈ ગયો છે, ભાઈ એના ઘરે જાય છે. પણ આપણે એને આ રાહુલભાઈ નથી એકલા, એનો કાફીલો આખે સાથે છે. તો રામ રામ આવજો ને. હું કઈ મજા આવી ને? તો નેક્સ્ટ ટાઈમ બધા પરિવાર સાથે આવો એવી આશા રાખીએ. ભાઈ તું વિડીયો જો અમારા મજા આવે? પાછું ભણવામાં ધ્યાન દઈ છે, બાકી પછી પપ્પા લાકડી લે પાછા. હો, એટલે ભાઈ તમે બ્લોગ જો એને અમે વાંધો નહીં, પાછું નાના છોકરા હોય તો ભણવામાં પણ ધ્યાન રાખજો. હાલો રાહુલભાઈ, રામે રામભાઈ, હાલો એટલા રામ રામ કરશો તો બ્લોગ થઈ જાય બહુ લાંબો. તો રામ રામ આવજો ને. બરાબર, રામડા નીકળી જાઉં આપણે બે ધીંગાણે. હાલ આપણો રથ લઈને નીકળી જાય. જાય સાસરોમાં, કારણ કે મારો કાફલો આખો છે અહીંયા. હાલો જાય સસરાને ઘરે, મળીએ સસરાને ઘરે.
પહોંચી ગયા છે મારા સસરાના ઘરે અને કબુબેન અત્યારે કરે છે કામ. વાહ વાહ વાહ. મિસિસ ભારતી સોલંકી ક્યાં? મિસિસ ભારતી સોલંકી તો એકચ્યુઅલી આરામમાં છે ભાઈ. ઓહો તો ભાઈ એ છે ને અત્યારે આરામમાં છે, બધા હાલીને ગયા થાકી ગયા છે. ચાલો આપણે એને ડિસ્ટર્બ નથી કરો, મારે જવાનું છે ઘરે. અને આજનો વિડીયો બસ અહીંયા લગી. વિડીયો સારો લાગે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે, બાય બાય.